ચૂંટણીમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસના મહિલા ઉમેદવારને ભાજપના ઇશારે પોલીસે હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે અને જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી પગલાં ભરવા માટે માંગ કરી છે. 15 માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડું છું, જે બાબતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પોલીસને આગાહ કરીને અમારા ઘરે ખોટી રીતે મારા ઘર પરિવારને ખોટી ધાક ધમકી આપી અને હેરાન કરવામાં આવે છે. હાલમાં મારા પપ્પાને 3 મહિના પહેલા ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયેલ હતો, જે બદલ હાઈકોર્ટે જામીન આપેલ છે. અત્યારે તેને હાઈકોર્ટના નિયમ મુજબ એ નિયમનો પાલન કરી અને હદપાર છે, તો પોલીસ ખોટી રીતે અમારા ઘરે આવે છે અને અમને હેરાન કરે છે. આખા ઘરને ધમકી આપે કે તમે સાચું બોલો. અમને એવી ખબર મળી છે કે તમારા ઘરે છે કારા દેવરાજ, અને એમ ધમકી આપીને કહે છે કે તમને ગુસ્સી ટોકમાં આખા ઘરને અમે અંદર કરી દેશું.